હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને નીરવ ઓટ્સ પૂરી લેવો ને ત્યારની મેં છે ને ઓટ્સ પૂરી ચાખી નથી, કારણ કે મને ખાખરા એટલા ભાવે છે ને કે હું નકરા ખાખરા જ ખાધા રાખું છું. એટલે મારો વિચાર છે ખાખરા પતે ને પછી કંઈ નવું નથી લાવવું, તો જ ઓટ્સ પૂરી પતશે, નહીતર ઓટ્સ પૂરી એમને પડી રહે. કેમ કે નીરવ ઓટ્સ પૂરી નથી ખાતો, એ જે એની પંજાબી પૂરી નહીં લાવો ને એ જ બધું ખાય છે. નીરવ જીમમાં આજ કેટલી કસરત કરી? આજ બહુ લાઈટ, કારણ કે કાલ ક્રિકેટ રમવાનું છે. અને ઊંઘમાં હોય એવું કેવું લાગે છે? બહુ ઊંઘ આવે છે, ખબર નહીં કેમ આજે. કાલ રાતે તો મોડો નતો, હું તો વહેલો જ સુઈ ગયો તો, તોય આવે છે. ડેન્જર ઊંઘ આવે છે, ડેન્જર. જો આંખું જો મારી. તો મમ્મી જો અત્યારે સૂઠની અને ગોળની ગોળી બનાવે છે. મમ્મી હવે શિયાળો વયો ગયો તો હજી ખાવાની? હજી થોડું ઠંડુ વાતાવરણ છે ને એટલે તાર પપ્પા હજી ખાય છે. હા, સૂઠ ને ગોળ બે જ વસ્તુ નાખવાનું, બીજું કઈ ઘી હોય નાખવાનું? ને, સૂટ ગોળ ને ઘી, એની ગોળ એટલે શરદી જેવું ને અત્યારે માહોલ પાછો એવો છે ને. હા, અત્યારે પાછું વાતાવરણ હાવ ઓલું છે, હા. ઠંડી વધારે પડે અને પછી બપોર થતા ગરમી વધારે પડે. હા, એટલે થોડી ગોળી કરી રાખી દો ને તો સવારમાં એક એક લે એવડી ગોળી બનાવી નાખવાની. જો પપ્પા ખાય છે ને અમુક વાર નીરવ હોતો ખાય છે, પણ હમણાંથી તો નીરવ મેં જોયો નથી આ ગોળી ખાતા. એને યાદ આવે ને તો એ ખાઈ લે, નકર કઈ યાદ કરાવવું પડે. અને તાર પપ્પાને તો યાદ આવી જ જાય હા, રોજ. એ તો સવારમાં જ ખાઈ લે. જો ભાઈ અત્યારે બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે, અને અહીંયા છે ગરમા ગરમ ગાજરનો સંભારો. આ બાજુ બનાવ્યું છે આજે મિક્સ શાક. ઘણા દિવસ પછી કંઈક નવું શાક છે, ઓલમોસ્ટ ઊંધિયા જેવું છે ને મમ્મી? હા, જો ભાઈ એમાં તમને બધું જોવા મળશે ને. આમ તો ઊંધિયા જેવું જ કહેવાય ને. અને જે વઘારવાનું હોય કે આમાં થઈ ગયું તૈયાર? થઈ ગયું. ઓકે, મિક્સ શાક છે જો ઊંધિયા ટાઈપ. અને ઓલી બાજુ જો ભાઈ લોટ વણાય છે કે શું કહેવાય આને? બંધાય છે. લોટ બંધાય છે. શું પ્લાન છે? રોટલીનો કે બીજું કઈ? રોટલીનો પ્લાન છે. ઓકે, રોટલી, શાક છે અને સંભારો છે. અને છાશ છે. જો ભાઈ અત્યારે આપણા માથાની ચાલે છે ચંપી, મસ્ત નવરત્ન તેલ નાખી મમ્મી ચંપી કરી દે છે. અને બીજી વસ્તુ કે આજે વુમન્સ ડે છે. જો કે અમે વુમન્સ ડે કાલે જ મનાવી લીધો, કારણ કે અમને હતું કે ગઈકાલે હતો, એટલે અમે વુમન્સ ડે જ આખા બ્લોગમાં કર્યું છે, પણ રિયાલિટીમાં આજે વુમન્સ ડે છે. તો મમ્મી હેપી વુમન્સ ડે. થેન્ક યુ. એટલે આ કરવાનું. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હું કહો છો? જો એટલે આ કરવું પડે ને ઉમર દે એટલે. મમ્મી હું કે વુમન્સ ડે છે એટલે અમે વુમન્સ કેવી ને એમ જ કરવાનું છે. એટલે કે હું જે શાક કહું તમારે ખાઈ લેવાનું, જેમ કહું ને એમ કરવાનું, કે અમારે સ્ત્રીઓનો એક દિવસ છે. એટલે મેં કીધું સ્ત્રીઓનો એક દી ને, સ્ત્રીઓના 365 દી હોય. અને હમણાં પપ્પાને ફોન કર્યો હતો ને તો મમ્મીએ પપ્પાને એવું કીધું વહેલા ઘરે આવતા રહેજો કે આજ તમારે રસોઈ કરવાની છે. જો ભાઈ વુમન્સ ડે હોય કે ન હોય, બાકી વુમન્સ ડે વુમન્સ ના જ બધા ડે હોય ટૂંકમાં. એ વાત સાચી છે, કારણ કે વુમન્સ સિવાય છે ને ઘર જ ન હાલે. ઘરથી રસોઈથી લઈને A to Z કામ ખાલી વુમન એક બે દિવસ બહાર ગઈ હોય ને તો આખું ઘરનું છે ને તંત્ર ફરી જાય. ટૂંકમાં વુમન્સ વગર ટૂંકમાં શું કહેવાય, વુમન્સ સિવાય કોઈથી ઘર ન હાલે, એ વાત તો સાચી છે. અને વુમન હોય ત્યાં સુધી ઘરમાં કોઈનું ન હાલે, એ વાત બી સાચી છે. હું કેવું મમ્મી? હા, એમ જ હોય ને, પણ ઘર હાકે એટલે પછી એનું જ હાલે ને. જોયું ભાઈ, ખુલ્લી દાટી જાઓ. હા, કા તો એમ જ હોય ને, ઘર હાકે ને બધું રીતે હા તમને હાચવીએ, ધ્યાન રાખીએ. હા, પછી અમારું તો હાલવું જોઈએ ને એકલું, પણ હાલતું નથી હો, પૈસાનું હાલતું નથી અહીંયા તો. એટલું હકાય બસ કે પાછિયાનું હાલતું છે નહીં. ઘરમાં હાલે ખાલી કઈ ખબર છે કે તમારે ઘરમાં રસોઈ કઈ બનવાની છે એ બાબતમાં અમારું નથી હાલતું, બનાવવાનું અમારે હોય તોય તો બીજી કઈ વાત અમારું હાલે. ટૂંકમાં બધી બાબતમાં એમ કહે છે. હાવ ખોટું છે. ખાલી મારા અને નીરવમાં કઈ બાબતમાં મારું હાલે ખબર છે કે અમારે ક્યાં જમવા જવું છે એ બાબતમાં મારું હાલે, એના સિવાય બીજી ક્યાંય મારું હાલતું નથી. કાંઈ વાંધો નહીં, હેપી વુમન્સ ડે. બસ થેન્ક યુ. થેન્ક યુ. અને આપણા જે વ્યુઅર્સ હોય મેં ગઈકાલ તો બધાને વિશ કરી હતી, ફરી એકવાર જેટલી બી વુમન્સ છે બધા લોકોને હેપી વુમન્સ ડે. જો ભાઈ આજે રોંઢાના નાસ્તામાં છે શેકેલા સક્કરિયા. જો ભાઈ સક્કરિયા મારા ફેવરેટ છે. શેકેલા હોય, બાફેલા હોય કે કાચા ખાવાના. જો કે હું સૌથી વધારે ઘરમાં છે ને કાચા ખાવ સક્કરિયા. ખાવ મી? હા, કાચા ખા. અને આ પાણી વગર હોય ને તો બહુ મીઠા લાગે લોઢીમાં. હવે મેં શેકેલા ખાધા કે નહીં ખબર નહીં, બાફેલા બહુ ખાધા, ટ્રાય કરી લઈએ. બીજું હું આ કાલે બહુ મીઠા લાગે પાણી વગર ના હોય ને. અને આપણને પેલા એમ થતું કે લોઢીમાં કેમ બફાતા હશે, થઈ સેતા હશે, નથી વાંધો આવતો, વારી નથી લાગતી. ઘણા લોકો આવી રીતે ખાય છો. હા, સેકીન મીઠા જ લાગે, એ તો ખબર જ છે. પણ આપણે ત્યાં કઈ એવો ચૂલો કઈ હોય નહીં, એટલે કઈ લોકો ભઠ્ઠામાં નાખે કા ને? હા, ભઠ્ઠામાં તો બહુ મીઠા લાગે. એટલે આ એવા જ થાય છે આ લોઢીમાં પાણી વગરના. જો તો જો ગવાની ગાડી છે ને સર્વિસમાં સવાર આપેલી હતી, એટલે રોંઢા જો લેવા માટે આવ્યા છે. સર્વિસ થઈ ગઈ એક નંબર. ગાડીની સર્વિસ તારે સર્વિસની જરૂર છે એવું લાગે છે. ગાડીની સર્વિસની જરૂર કરાય નહીં.
જો ભાઈ કટ તો કટ થઈ ગયું, ખબર ન પડે આપણી ગાડી આ છે કા, કારણ કે બંને સેમ જેવી છે. જો ભાઈ રોંડે બધા દોસ્તારો બહાર નીકળ્યા છે, સનીભાઈ, ગૌરાંગ, જીગો, બધા ક્રિકેટના ચેમ્પિયનો છે. જો ભાઈ ચા નથી, બોર્નવિટા પીવે છે આ બધા. તે બે લીધી છે ચેમ્પિયન જોન કા સની? ટોપી બહુ સારી લાગે કા એક નંબર. અમે એને ટોપી પહેરવા સારું આવડે છે. 45 રૂપિયા લાવ્યો. કાંઈ નહીં, હારું હાલો ઠરી જાય પેલા પી લે. જુઓ ભાઈ, વુમન્સ ડે માં છે ને અમે લોકો નક્કી કરીએ છીએ કે રાતે શું જમવું. આમાં જાડુનો એવો વિચાર છે કે આપણે બહાર જઈએ, અને મારો એવો વિચાર હતો કે બહારથી કાંઈક સારું ઘરે લઈએ. તો પપ્પાનો ફોન કર્યો, પપ્પાએ કીધું કે મારે તો બહાર જવું નથી, બહારનું ખાવું નથી, તમે તમારું જોઈ લ્યો. એટલે પપ્પા તો અમારા પ્લાનમાં કહે છે ને એનું સાદું ઘરે જમવાનું બનાવવાનું છે, અને મમ્મીને બે રીતે હાલે એમ છે, બહારે જવાય અને ઘરે હાલે. પણ કાંઈ વાંધો નહીં, જાડુનો જે મત છે ને એને આપણે યોગદાન આપ્યું છે, અને અમે ત્રણેય બહાર જવાના છીએ. એટલે મમ્મી છે અને જાડુ છે, એટલે અમે પ્રોબેબલી ઢોસામાં જવું, કારણ કે મમ્મીને પંજાબી નથી ભાવતું કા. ત્રણેય વુમન એક સાથે અમે બહાર જઈશું આજે. ત્રીજી કોણ તમારા આવે છે? 1 2 3. વાહ, કાંઈ નહીં, વુમન્સ ડેમાં મારે ફાયદો થઈ ગયો બાને. ફાયદો જ છે ને, તારા કાંઈ બી ફાયદો જ છે. વુમન્સ ડે માં ફાયદો છે, મેન્સ ડે માં ફાયદો છે, કાંઈ ન હોય ને તોય ફાયદો છે. એમાં એવું છે, મેં જાડુ કીધું ઘરે લઈએ, પણ જાડુ એમ કહે છે કે મમ્મી ક્યારેય બહાર નથી આવતા, એટલે કેમ કે હમણાં તો કીધું ને અમે બહાર ગયા જ નથી આખું ફેમિલી. અમારા એનિવર્સરી માં અમે 2 જ ગયા હતા, તો કીધું ના બહાર નથી ગયા. પપ્પાને તો બહારનો ખાવાનો શોખ જ નથી, પણ મમ્મીને તો શોખ છે, એટલે મેં તો બહાર જઈ આજ. કાંઈ વાંધો નહીં, બહાર જાઉં ને કાંઈક ઢોસા બોસાનું આયોજન કરશું કા. જે ખાવું એ બહાર. જો ભાઈ, અમારે તો બહાર જમવા જવાનું છે, પણ પપ્પા માટે અત્યારે બની રહી છે ભાખરી, અને બપોરનું ઊંધિયું પડ્યું છે, એટલે પપ્પાએ કીધું ઊંધિયું ખાઈ લે. એટલે જો ખાલી એક જ ભાખરી બને છે ને, એક જ બનાવવાની છે ને, એક મોટી ભાખરી કરી નાખી છે, એટલે પપ્પાને થઈ જાય. અને વુમન્સ ડે માં વુમન્સ ને ભાખરી ખાવી હોય તો એની કરી નાખજો, બીજું શું. વુમન્સ ડે નો હોય તો અમારે ભાખરી કરવી હોય તો અમે કરી જ નાખી લ્યો. પણ આજે આજે જો કે અમારા મકાઈના ચેવડાનો પ્લાન હતો, પણ પછી નીરવે કીધું કે આજે વુમન્સ ડે છે ને, તો ક્યાંક બહારથી લઈ આવશું, ને પછી બહાર જવાનો પ્લાન બન્યો છે. અને પપ્પા તો જો એમાં સહમત નથી થયા, એટલે પપ્પાની ભાખરી બને છે. અને વુમન્સ ડે માં એવું તો નથી કે તમારે ભાખરી ખાવી હોય, મેં તમને પરાણે ઢોસા ખવડાવું કેવું નહીં. વુમન્સ પહેલેથી જ રેડી હતી આજ રાત માટે. એમાં એવું છે કે વુમન્સ જો મેન નો લઈ જાત ને, વુમન્સ હાથાઈ તે વહી જાત તો. એટલે જ મેનને લઈ જવા પડે છે, કારણ કે વુમન બહુ આગળ નીકળી ગઈ છે હવે, અને મેન પાછળ રહી ગયો છે. વુમન પણ આગળ નીકળી જાય છે ક્યાં? ઈ જ નથી ખબર પડતી દોડે છે ક્યાં. ખરેખર મને એવું લાગે છે કે આપણે થોડોક સમય પાછળ જઈએ તો જે શું કહેવાય નારી જાતિ ઉપર, નારી જાતિ કહેવાય ને ભાઈ, હા, એની ઉપર જે બી થતું તો એને લઈને બધા પ્રોટેસ્ટ થતા કે ભાઈ સ્ત્રીઓ માટે આ ન કરો, આ ન કરો. એટલે સ્ત્રી અને પુરુષ અત્યારે સમકક્ષ લેવલે આવી ગયા છે. પણ હવે મને એવું લાગે છે સ્ત્રીઓની સ્પીડ જોઈને કે પુરુષો પાછળ રહી જવાના છે, એટલે થોડાક વર્ષો પછી પુરુષો માટેના આરક્ષણ થવાના છે. પુરુષોને સમકક્ષ કરો. એટલે નીરવ અમે કાલે જ હાલવા ગયા હતા ને અમારી વાત થતી હતી, તો નીરવ એવું કહેતો હતો કે લાઈક પેલાના જમાનામાં બધું હતું કે સાસુ છે ને વહુને કઈ ખાવા ન દેતા, લાઈક વહુની છે ને જિંદગી થોડીક ઓલી હતી કે આટલી છૂટથી નહોતી રહી શકતી. નીરવ એવું કહેતો હતો, નીરવનું કેવું એવું છે કે હવે છે ને પતિની હાલત એવી છે કે એને જેમ જીવવું હોય ને એમ જીવી નથી શકતો, એટલે કે હવે છોકરા માટે મોરચો ઉપાડવો પડશે. અત્યારે જ નહીં પણ 10-20 વર્ષ પછી અમારા માટે કોઈક બોલશે તો ખરા કે હસબન્ડનું આરક્ષણ એવું કંઈક સમથિંગ. કારણ કે સ્ત્રીઓ જેટલી સ્પીડથી આગળ જાય છે ને, રોકવી તો મુશ્કેલ છે. રોકેટની જેમ જાય છે. રોકેટની જેમ એકથી ફટાકડો નથી. મસ્તીની વાત કરીએ છીએ, બહુ સિરિયસ ન લેતા. હેપી વુમન્સ ડે. ફ્રેન્કલી તમને વાત કરું ને તો આજે મને છે ને બહારના જમવા સાથે કઈ લેવા દેવાનું હતું, પણ બહાર જમવા જવું નથી. ઘરે કંઈક ઓર્ડર કરીને મસ્ત મગાવ્યો હોય ને તો શાંત દિમાગથી ખાઈ લઈએ, ટ્રાફિકથી છૂટકો. પણ આજે છે વુમન્સ ડે, એટલે વુમન્સ કે એમ કરવું પડશે. અને જો કે મમ્મી શું કહેવાય, મમ્મી કોઈ દિવસ બહાર જતા નથી, કારણ કે એમ કે તમે જીવો તો આજે પરાણે પકડીને લઈ જઈએ. વુમન્સ ડેનો ફાયદો ઉઠાવીએ. જો ભાઈ ઢોસા આપણી ડીશમાં આવી ગયા છે, અને આપણે લીધા છે જો ભાઈ મસાલા મગાવ્યા છે. આજે મૈસૂરનો બિલકુલ પણ પ્લાન નથી, ને સાસુઓને સામે બેહાડી દે છે વુમન્સ ડેમાં વુમન્સને. અને અમે મગાવ્યો છે જીની રોલ સાથે જો ભાઈ સોસિયો, બધાને સોસિયો બહુ ભાવે એટલે બધાને સોસિયો મગાવી છે, અને ધબધબાટી બોલાવે છે. આજે મસાલા છે અને જીની ખાસ કરીને નિકોલમાં અમે જે જગ્યાએ ઢોસા ખાવા આવીએ એનું નામ છે GJ5 ઢોસા, અને એનો મસાલા ટ્રાય કરજો. જો તમે આવો તો બહુ એટલે બહુ મસ્ત બનાવે મસાલા ઢોસા. જો ભાઈ આજે કંઈક અલગ બાજુથી સૂરજ ઉગ્યો છે, કારણ કે આપણે સૌથી પહેલાં ખાઈ લીધું છે, ને આ બી જો ધબધબાટી બોલાવે છે, અને આજ સૌથી પહેલાં ધરાઈ ગયો જો. અને આજ પાયલ અલગ જ મૂડમાં છે, રેગ્યુલર કરતાં ડબલ વુમન્સ ડેમાં ખાધું. બોલો પપ્પા હાટો મેં ભાખરી તો બનાવી હતી, પણ પપ્પા
પપ્પાએ છે ને બપોરની ઠંડી રોટલી ખાઈ લીધી છે, કારણ કે પપ્પાને ખબર જ નહોતી. આવી રીતે ઢાકેલું હતું. આ મમ્મી આખી ડીશ તૈયાર કરી પણ ભાખરી નહોતી મૂકી, એમને ભાખરી પડી રહી. એટલે હું તો એવું કહું છું કે પપ્પાએ ખાધું જ નથી, પણ પપ્પાએ રોટલી ઠંડી ખાઈ લીધી. મને કઈ ખબર જ નહીં. કીધું આમાં રોટલી છે ને આ કઈ મેં ખોલીને જોયું નહીં. જો આટલે આ ફેર પડે. હવે આ સ્કીમમાં સમજાય કે નહીં બૈરાઓ ન હોય તો હું હાલત થાય સ્ત્રીઓ જોયું. પછી તમે છો ને આવું કર્યું એમ ન હોય તો સમજ્યા. ના રે ના પણ અમે જમવા ગયા તમને થાળી તૈયાર કરી દે. જમવા ગયા તો તમે કાંકરો તો ઊંચી જ ન કરી. જે સામે હતું એ ખાઈ લીધું, પડ્યું રહ્યું. ગરમ ગરમ પડી રહ્યું, ઠંડુ ખાઈ લીધું. જી ભાગમાં હોય મળે. એ વાત તો 100% ની સાચી છે કે જે બાઈક મૂવી ની જ ખબર. અને આ બે બીજાના ભાગ બદલી નાખ્યા. તો વાગી ગયા છે 10:15 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. ફાઇનલી વુમન્સ ડે પતી ગયો છે. જો કે અમે તો બે દિવસ ઉજવો, ગઈકાલે ભૂલથી ઉજવો હતો અને આજે તો વુમન્સ ડે હતો. તો તમામ આપણા વ્યુઅર્સ છે વિડીયોના, વ્લોગના, કોમેડી વિડીયોના બધાના, અને ખાસ કરીને અમને આટલો બધો પ્રેમ આપો છો, અને એમાંય ખાસ કરીને વુમન, તો બધા લોકોને, તમામ વુમનને હેપી વુમન્સ ડે. વુમન એવું થઈ ગયું, પણ શું કહેવાય કે ખાસ કરીને વુમન્સ છે, પોતાના હક માટે લડો, અને જ્યાં અવાજ ઉઠાવવાનો અહીંયા ઉઠાવો, અને હસબન્ડનો અવાજ બહુ નીચો ન કરો, હસબન્ડને થોડીક છૂટી આપો, જેવી રીતે જાડુ મને આપે છે. અને આવતા વુમન્સ ડેમાં તો જાડુ મને ફૂલ છૂટી આપે એવી પ્રાર્થના કરી દો. કાંઈ નહીં, મજાકની વાત સાઈડમાં. હેપી વુમન્સ ડે. અને આજે જો ભાઈ અમારો પૂરો પ્રયત્ન હતો મમ્મીને લઈને બહાર જઈએ. મમ્મી તો ના જ પડતા છેક લવાનું કે નથી આવું, અને ફાઇનલી માની ગયા. તો જે અને પપ્પા તો બહારનું ખાતા છે નહીં, પણ પપ્પા અરે એવું થઈ ગયું, ભાખરી કરીને ગયા હતા પણ બાઇકમાં નું એવું થયું, એનું ધ્યાન જ થયું કે બોલો કાથરો ટીચે પડી હતી ને તો આમનો પપ્પાએ બપોરની આમનો ઠંડી રોટલી ખાઈ લીધી. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરો મને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય. વન્સ અગેન હેપી વુમન્સ ડે.